विधानसभा कांग्रेस पक्ष नेता पूर्व मुख्यमंत्री आदरणीय मुरब्बी शंकर सिंह जी, ऑल इंडिया महिला कांग्रेस अध्यक्षा आदरणीय शोभा जी, माननीय भाई श्री अर्जुन भाई, माननीय भाई सिद्धार्थ भाई, माननीय भाई शक्ति भाई, सोनल बेन, चंद्रिका बेन અને આપ સૌ નલિયામાં ભેગા થયેલા મારા ભાઈઓ બહેનો અને યુવાન દોસ્તો, ઘણા લાંબા સમયથી જે પ્રકરણ ચાલી રહ્યું હતું, મીડિયા એને બહાર લાવ્યું, એમના જ લોકો એમને બહાર લાવ્યા, ધીમે ધીમે લોકો જાણતા થયા, 1, 2, 5, 15, 25 નલિયામાં, નલિયાની બહાર કચ્છમાં, ગુજરાત જાણતું થયું અને હવે દેશ જાણશે। ત્યારે એવા સંજોગોમાં લોકોની જાગૃતિ વધતી ગઈ। એકલ દોકલ કોઈ બનાવ निर्भया पर जे दिल्ली में थयो बहु कमनसीब थयो, बहु दुख थाय एवुं थयुं अने निर्भया पर थयुं एना कारणे कैंडल मार्च निकली, भारतीय जनता पार्टी वाळा आरएसएस वाळा जोड़े जोड़ाया, आखो देश जाग्यो। कांग्रेस की सरकार हती, शीला दीक्षित जी सामे चालीने मळवा गया, परिवार ने सांत्वना आपी, यूपीए सरकारे एने माटे बजेट जाहिर कर्युं, निर्भया ने न्याय मळवो जोईए। न्याय मळ्या पछी आजे यूपीए पछी बीजेपी नी एनडीए सरकार आया पछी एमांथी एक पण पैसो आ भारतीय जनता पार्टी वाळाए वापर्यो नथी। निर्भयानो राजकीय उपयोग कर्यो, देखाव माटे उपयोग कर्यो अने आजे पण आ बनावनी गंभीरता लेवाने बदले नथी राज्यना मुख्यमंत्री बोलता, नथी देशना वडाप्रधान बोलता, नथी राजनाथ सिंह कई बोलता, नथी कोई टिप्पणी आपता। कम से कम एमणे एटलुं तो कहेवुं जोईए के आ जे कई थयुं ए खोटुं थयुं छे ने खोटुं थयुं छे, एना पर कार्यवाही करवामां आवशे એટલી વાત તો એમણે કરવી જોઈતી હતી। આ યાત્રા અહીંયાથી નીકળીને ઠેઠ ગાંધીનગર સુધી જશે। વિધાનસભાનો ઘેરાવ રાજ્યપાલશ્રીના પ્રવચન પર અમે એમને કહ્યું છે કે તમે ખાતરી આપો, વિધાનસભાના ફ્લોર પર એમ કહો કે આની પૂરી તપાસ થશે, ન્યાયિક તપાસ થશે, હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા તપાસ થશે અને કહેશો તો અમે વિધાનસભા ચાલવા દઈશું, લોકશાહી ઢબે ચાલવા દઈશું, અમારો કોઈ વાંધો નથી। ત્યારે એ नहीं चालवा देवा माटे अमे कहीए छे के जो तमे आ तपास नहीं आपो तो अमे एक पण दिवस विधानसभा ने चालवा देवाना नथी। हमणा वात थई, शोभाबेने वात करी, आपणे तो आ बॉर्डर ना विस्तार में रहीए छीए, कच्छ में पाकिस्तान नी सरहदे मध्य प्रदेश मांथी पकड़ाया पेला आईएसआई ना एजेंटो, बीजेपी आईएसआई भाई भाई, बीजेपी आईएसआई भाई भाई साबित थयुं। एमना बीजेपी ना आईटी सेल ना माणसो आईएसआई में जोड़ायेला हता। आ नलियानो कार्यक्रम गोठवायो, यात्रानो कार्यक्रम गोठवायो, राज्यना भारतीय जनता पार्टी ना नेताओने बफाट करवानी टेव छे, एमणे बफाट कर्यो।
કે પાકિસ્તાનથી કેટલાક લોકો કચ્છની સરહદે ઘૂસી ગયા છે. આ મુદ્દાને એમણે ડાયવર્ટ કરવો હતો, આ મુદ્દાને બીજે લઈ જવો હતો. એમણે વિચાર કરવો જોઈએ કે રાજ્યમાં ભાજપાની સરકાર છે, પોલીસ એમની છે, કેન્દ્રમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, સંરક્ષણ ખાતું ભારતીય જનતા પાર્ટી પાસે છે, વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના છે. સર્જિકલ સ્ટ્રાઇક કરે ત્યારે તો બહુ મોટી મોટી વાત કરે છે, તો આ કચ્છની સરહદે આતંકવાદીઓને ઘૂસવા દેવાનું પાપ કરતા હોય તો ભારતીય જનતા પાર્ટી વાળા પોતે કરે છે. તમને કોણ રોકી રહ્યું છે? તમે એમની ધરપકડ કરો, એમને પકડો, એમનું એન્કાઉન્ટર કરો, એ આતંકવાદીઓનું સરહદે આવતા ઘૂસતા રોકો. પરંતુ તમારે મુદ્દાઓને બીજે લઈ જવા છે. તમને એમ લાગે છે કે આજે આ મુદ્દો શરૂ થયો અને વિધાનસભામાં શરૂ થવાનો છે 20 તારીખથી. પાર્લામેન્ટ ચાલશે ત્યારે આ મુદ્દો આવશે અને આ વખતે વિધાનસભા કે પાર્લામેન્ટ જો આ પીડિતાઓને ન્યાય નહીં મળે તો બેમાંથી એક પણ ચાલવા નહીં દે, કોંગ્રેસની તમને ખાતરી છે. આપ સૌ ઘણી બધી ગેરસમજો ફેલાવવા માટે ભારતીય જનતા પાર્ટી વાળા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ગેરસમજમાં નહીં જોડાઈને આ પીડિતાની વારે આવ્યા, એમનો પરિવાર, એમનું કુટુંબ, એ પોતે, એ તમને બધાને આશીર્વાદ આપશે કે કમસે કમ આ વિસ્તારની પ્રજા તો અમારી પડખે ઉભી રહી, हमारा दुख दर्द ने तो समझा અને તમારા થકી એ સંદેશો આપવા માંગે છે કે આવનારા સમયમાં ક્યારેય બીજા પર આવા કોઈ પ્રકારના અત્યાચાર નહીં થાય. એની આ એક શરૂઆત આજે નલિયાથી થઈ રહી છે. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન છે. હવે બધા સાથે મળીને આપણે અબડાજી દેવ ને અબડાજી દેવના દર્શને જઈશું અને પછી યાત્રા શરૂ થશે. આપ સૌ જોડાયા એ માટે આપ સૌનો આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરીબ ગુજરાત, જય જય કચ્છડો બારે માસ.